રાત અમાસની હોય એનો મતલબ એ નથી થતો કે ચંદ્ર નથી. ચંદ્ર તો હોય પણ આપણને દેખાતો નથી. એકમ આવે એક ચંદ્રની એક નાનકડી કળા દેખાવાની શરૂ, બીજ આવે થોડીક વધારે દેખાય, અને એમ કરતા કરતા એક એક કળા વધતા વધતા ત્રીજ ચોથ પાંચમ કરતા પૂનમ આવે અને ચંદ્ર 16 કળાએ ખીલી ઉઠે. તો જ્ઞાની ભગવાન તો કહે છે કે પૂનમનો ચંદ્ર નવો નથી બનતો. જે ચંદ્ર પહેલેથી હતો એ પૂર્ણ રૂપે પ્રગટ થયો છે. તો આત્મામાં પૂર્ણતા બનાવવાની નથી. પૂર્ણતાને ઢાંકનારું જે આવરણ છે એને ક્ષીણ કરવાનું છે. અને માટે જ ઉપાધ્યાયજી ભગવાન આ જ અમાસના ચંદ્રનું અને પૂનમના ચાંદનું રૂપક લઈ આત્માની એક પરિસ્થિતિને વર્ણવે છે 8મા શ્લોકમાં. કૃષ્ણે પક્ષે પરિક્ષીણે શુક્લે ચ સમુદંચતી દ્યોતંતે સકલાધ્યક્ષાઃ પૂર્ણાનંદ વિધો કલા. 7 શ્લોક જે પહેલા અષ્ટકના જોયા એમાં પૂર્ણતાની શોધ હતી. 8મા શ્લોકમાં પૂર્ણતા પ્રગટ કરવાની પ્રક્રિયા બતાવી છે. કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કળા સતત ઘટતી જાય છે અને એક સમય એવો આવે છે કે ચંદ્ર સંપૂર્ણપણે અદૃશ્ય બની જાય. તો આ કૃષ્ણ પક્ષ છે નિગોદથી શરૂ કરીને ચર્માવર્તમાં દાખલ થયા એની પહેલાની ક્ષણ સુધી, એટલે કે અચર્માવર્ત કાળની અંતિમ ક્ષણ સુધી આ કૃષ્ણ પક્ષ છે. એ પક્ષમાં વર્તતો જીવ તે કૃષ્ણ પાક્ષિક છે અને એ પક્ષમાં વર્તવું એનું નામ છે કૃષ્ણ પાક્ષિકતા. નિગોદમાં હતા, અંધારું હતું પણ ઓછું. બહાર નીકળ્યા, સમજણનો વિકાસ થતો ગયો, એની સાથે મિથ્યાત્વ પ્રગાઢ બનતું ગયું. અવ્યક્ત મિથ્યાત્વ વ્યક્ત બન્યું. કદાગ્રહ સૂક્ષ્મ રૂપે હતો, સ્થૂલ રૂપે બન્યું. દોષો સુષુપ્ત પડ્યા હતા, શત શત મુખે બહાર આવ્યા. પરિણામ એ આવ્યું, રાગ દ્વેષ અજ્ઞાન અને મિથ્યાત્વના ગાઢ આવરણોથી જીવનો પ્રકાશ સંપૂર્ણ ઢંકાઈ ગયો. ભાગ્યશાળી. શુક્લ પક્ષ શરૂ થાય અને એક પછી એક કળાઓ પ્રગટ થાય. એ જ રીતે આત્મામાં શુક્લ પક્ષની યાત્રા શરૂ થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, વૈરાગ્ય, શાંતિ, આ બધી જ કળાઓ એક પછી એક પ્રગટ થતી જાય. તો બે રીતે આખી પ્રક્રિયાને જોવાની છે, એક આત્મિક દૃષ્ટિકોણથી, એક કાળના દૃષ્ટિકોણથી. કાળના દૃષ્ટિકોણથી એમ કહેવાય છે કે છેલ્લો પૂદગલ પરાવર્ત, છેલ્લો એ શુક્લ પાક્ષિકતા છે અને અચર્માવર્ત અનંત જે પૂદગલ પરાવર્ત કર્યા એ કૃષ્ણ પાક્ષિકતા છે. આ થાય છે કાળના દૃષ્ટિકોણથી. પણ જો સ્વભાવના દૃષ્ટિકોણથી જુઓ, સ્વરૂપના દૃષ્ટિકોણથી જુઓ, તો જીવને જે ક્ષણે વિચાર જાગે કે મોક્ષ મેળવવા જેવો છે, બસ આટલું જ. ભલે એનો પ્રયત્ન ન હોય, ભલે મોક્ષના ઉપાયોની શોધ ન હોય, ભલે મોક્ષ મેળવવાની તીવ્ર તાલાવેલી ન હોય, મોક્ષે જવું છે એટલી ઈચ્છા પણ કદાચ સ્પષ્ટપણે ન હોય, માત્ર આટલો વિચાર આવે કે મોક્ષ મેળવવા જેવો છે, બસ આટલો વિચાર, એક ક્ષણે સમજવું કે કૃષ્ણ પક્ષ પૂરો થયો, શુક્લ પક્ષ શરૂ થયો. ભાગ્યશાળી. અમાસની ઘનઘોર રાત્રે એક સેકન્ડ એવી આવે છે, એક સેકન્ડ, કે જે સેકન્ડે ચંદ્ર પરના આવરણ હટવાની શરૂ થાય છે
શરૂઆત થાય છે અને પરિણામે એકમના દિવસે એક નાની કળા દેખી શકાય છે. બીજનો ચંદ્ર નજરે દેખાય એવો બને છે. તો આપણે શા માટે બીજના ચંદ્રના દર્શન કરીએ છીએ? ઉઘડવાની શરૂઆત. તમારે તમારા આત્માને એની સાથે જોડવાનો હોય છે. કેવળ જ્ઞાનીએ બીજના ચંદ્રના દર્શન નથી કરવાના હોતા, એ તો પૂર્ણ ચંદ્રની કક્ષાએ છે. પણ એક સેકન્ડ જે વીતી, કે જે સેકન્ડે નક્કી થયું કે હવે કૃષ્ણ પક્ષ પૂરો, શુક્લ પક્ષની શરૂઆત. ઉપાધ્યાયજી મહારાજ સમજાવે છે કે જીવ અનંત કાળથી કૃષ્ણ પક્ષમાં હતો એ હકીકત છે, પણ એક સમય એવો આવે છે, એક ક્ષણ એવી આવે છે જ્યાં રાત્રિ ઢળવા માંડે છે, રાત્રિ મંદ પડે છે અને દિવસની શરૂઆત થાય છે. બસ એક ક્ષણ એ ચરમાવર્તમાં પ્રવેશની ક્ષણ છે. એક ક્ષણ મુક્તિ અદ્વેષ કેળવવાની ક્ષણ છે. એક ક્ષણ આદિ ધાર્મિકતામાં પ્રવેશની ક્ષણ છે. એક ક્ષણ હવે જીવની દિશા મોક્ષ તરફની છે એ નક્કી થવાની ક્ષણ છે. પ્રભુ કહે છે કે તમે અમાસ જુઓ છો, પણ અમાસની એ સેકન્ડને જુઓ કે જે સેકન્ડે શુક્લ પક્ષ ચાલુ થયો છે. તમે કૃષ્ણ પક્ષ જુઓ છો જીવનો, પણ એક ક્ષણને ઓળખી લો કે જે ક્ષણે એ જીવ શુક્લ પક્ષમાં ગતિ કરે છે. તો પછી તમે ક્યાં છો એ મહત્વનું નથી, તમારી દિશા કઈ છે હવે પછીની એ સૌથી મહત્વનું છે. ભાગ્યશાળી અત્યાર સુધી જે કાળ હતો એ મોક્ષ માર્ગમાં બાધક હતો. હવેનો જે કાળ છે એ મોક્ષ માર્ગમાં સાધક છે. એટલું નક્કી માનજો, મોક્ષ મેળવવા જેવો છે, માત્ર આટલી પ્રતીતિ થાય, બીજું કંઈ જ નહીં, માત્ર પ્રતીતિ થાય અને મોક્ષ તમને મળે, એમાં એક પૂતગલ પરાવર્તથી વધારે સમય પસાર થઈ શકતો જ નથી. ગેરંટી છે. મોક્ષ મેળવવા જેવો લાગે અને તમે મોક્ષમાં બિરાજમાન હો, એમાં એક પૂતગલ પરાવર્તથી વધારે સમય વીતે જ નહીં, શક્ય જ નથી. કારણ આત્માને પોતાની દિશા પકડાઈ ગઈ. તો શુક્લ પક્ષ દિશા પકડવાની ક્ષણ છે. ત્યાં સુધી તમારી પાસે ગતિ હતી, પ્રગતિ નહોતી. દરેક ગતિ પ્રગતિની નિશાની ન બની શકે જ્યાં સુધી દિશા સ્પષ્ટ ન હોય. આપણે ગુજરાતીમાં દિશા નક્કી હોય એ ગતિને ચાલવું કે છે, અને દિશા નક્કી ન હોય એ ગતિને ભટકવું કે છે. ગતિ તો બંનેમાં છે, ચાલી પણ શકાય, ભટકી પણ શકાય. અચરમાવર્તમાં જીવે ખૂબ ગતિ કરી, પણ દિશા નક્કી ન હોવાના લીધે એ બધી ભટકણ રહી ગઈ. ચરમાવર્તની પહેલી ક્ષણે દિશા પકડાઈ ગઈ મોક્ષ, પછી કદાચ ઉન્માર્ગગામી બનશે, રસ્તો ભટકી જશે તો પણ ફરીને પાછો ત્યાં આવી જશે, કેમ કે મંજિલ ખબર પડી ગઈ. તમને કહેવામાં આવે કૃષ્ણ પક્ષ એટલે તમે લગભગ એમ વિચારી લો કોઈ પાપ હશે, કોઈ દુર્ગુણ હશે, કોઈ અંધકાર હશે. પણ જ્ઞાની ભગવંતો કહે છે કે આ કૃષ્ણ પક્ષ નથી. એક હોય છે પ્રદેશ મિથ્યાત્વ. મિથ્યાત્વના 4 પ્રકાર છે. પહેલું હોય છે પ્રદેશ મિથ્યાત્વ. પ્રદેશ મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ એના પૂતગલનો ઉદય હોય. સત્તામાં પડ્યા છે, ઉદયમાં પણ આવે છે, અને પરિણામે જીવને સાચાનો રસ જાગવા દેતો નથી. તો આ છે પ્રદેશ મિથ્યાત્વ, જે સૌથી હળવું મિથ્યાત્વ છે. કર્મના ઉદય સ્વરૂપે પ્રદેશ મિથ્યાત્વ નિગોદમાં પણ હોય, એકેન્દ્રિયને પણ હોય, વિકલેન્દ્રિયને પણ હોય, અસંગની પંચેન્દ્રિયને પણ હોય. આનાથી વધારે ખરાબ મિથ્યાત્વ છે પ્રવર્તન મિથ્યાત્વ, જેને લીધે જીવ પંચેન્દ્રિય બન્યો, શક્તિ આવી, બુદ્ધિ આવી, એટલે મિથ્યા માર્ગની પ્રવૃત્તિ ચાલુ કરી. અત્યાર સુધી માત્ર મિથ્યાત્વનો પ્રદેશોદય હતો, કંઈક અંશે વિપાકોદય હતો. હવે મિથ્યાત્વની પ્રવૃત્તિનો આરંભ થાય અને રાગ દ્વેષ વધે,
હે ઉપાદેયનો વિવેક ખતમ થાય, આત્મા વધુ ને વધુ નબળો પડતો જાય, પ્રકાશ ઢંકાતો જાય, અંધારું વ્યાપતું જાય, એવી પ્રવૃત્તિ એ કરવાની ચાલુ કરે, સમજવું કે કૃષ્ણ પક્ષમાં વધારો થયો. નિગોદનો જીવ તો પ્રમાણમાં શુદ્ધ હતો, અહીં તો ઓર ગાઢ મિથ્યાત્વ આવ્યું. તો આને કહેવાશે પ્રવર્તન મિથ્યાત્વ, કે જે તમારી પાસે અસત પ્રવૃત્તિ કરાવે છે. પ્રવર્તન મિથ્યાત્વ વધી જાય એટલે એના પછી આવે ત્રીજા નંબરનું ઓર ખરાબ મિથ્યાત્વ, પ્રરૂપણા મિથ્યાત્વ. પ્રવર્તન મિથ્યાત્વ ઉન્માર્ગ ગમન છે, પ્રરૂપના મિથ્યાત્વ ઉત્સૂત્ર કથન છે. એવા જીવને કોઈ પૂછે ને, ભાઈ કરવા જેવું શું, તો વાત એ જ કરે કે રાગ દ્વેષ વધારવા જેવા છે, હે ઉપાધિનો વિવેક રાખવા જેવો નથી, આ તો કરવું જ પડે, આ તો આમ જ થાય, આ રીતે જ ચાલે. આ રીતે પ્રવર્તન મિથ્યાત્વ એ પ્રરૂપણા મિથ્યાત્વ બનતું છે. હંમેશા યાદ રાખજો, પ્રદેશ મિથ્યાત્વ કરતા પ્રવર્તન મિથ્યાત્વનો દોષ વધારે, કર્મબંધ વધારે, પતન વધારે. મરીચીના દૃષ્ટાંતથી જોજો, ક્યારેક પ્રદેશ મિથ્યાત્વનો ઉદય થયો, તેમને થયું કે આ છોડવા જેવું છે ચારિત્ર. એમાંથી આવ્યું પ્રવર્તન મિથ્યાત્વ, એમને ચારિત્ર છોડી અને એક મિથ્યા માર્ગ ત્રિદંડીપણું અપનાવી લીધું. પણ એનાથી આગળ વધી અને એમની પાસે આવ્યું પ્રરૂપણા મિથ્યાત્વ, ઉત્સૂત્ર કથન, કે જેને એમનો કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધારી દીધો. પ્રવર્તન મિથ્યાત્વથી સંસાર નથી વધ્યો, વધ્યો છે શેનાથી? પ્રરૂપણા મિથ્યાત્વ. તો ઉન્માર્ગ ગમન કરતા ઉત્સૂત્ર કથન ઓર વધારે ખરાબ. તો પ્રદેશ મિથ્યાત્વ, પ્રવર્તન મિથ્યાત્વ, પ્રરૂપણા મિથ્યાત્વ, અને આનાથી વધારે એક મિથ્યાત્વ આવે, પરિણામ મિથ્યાત્વ. જીવને અસતનો પક્ષપાત એવો તો કેળવાઈ જાય કે એને જે ખરાબ હોય તે જ ગમે, તે જ ગમે, એના વગર રહી જ ન શકે. તમે વિચારો, કપિલા દાસી પોતાની મરજીથી શ્રેયકનો આહાર મુનિના પાત્રમાં મૂકી દે, શું તકલીફ થાય એને? એને શું નડે? પરિણામ એનું નડે, મને ન જોઈએ. કાલ સૌરિક કસાઈ એને સૈનિક એમ કહે કે તું 1 મહિનામાં 500 પાડા કાપી અને જે કમાય છે એટલું હું તને 1 દિવસમાં આપી દઉં, શું પ્રોબ્લેમ છે એ લઈને મોજશોખ કરી લેવામાં? પરિણામ મિથ્યાત્વ નડે. પરિણામ મિથ્યાત્વ એટલે બધું જ કરવા છતાં પાપ કર્યા વગર ચેન ન પડે. એનો અંતરાત્મા પાપ ન કરે ત્યાં સુધી શાંતિ જ ન અનુભવે. આને કહેવાય છે પરિણામ મિથ્યાત્વ. અને કૃષ્ણ પાક્ષિકતા પરિણામ મિથ્યાત્વ સ્વરૂપે છે. શુક્લ પાક્ષિકતામાં પ્રદેશ મિથ્યાત્વ હોઈ શકે છે, મિથ્યાત્વ મોહનીયનો પ્રદેશોદય હોઈ શકે. શુક્લ પાક્ષિકતામાં પ્રવર્તન મિથ્યાત્વ હોઈ શકે, મરીચીને હતું. શુક્લ પાક્ષિકતામાં પ્રરૂપણા મિથ્યાત્વ પણ હોઈ શકે છે, મરીચીને હતું. પણ શુક્લ પાક્ષિકતામાં પરિણામ મિથ્યાત્વ ન હોઈ શકે. પરિણામ મિથ્યાત્વ નો અર્થ શાસ્ત્રકાર ભગવંતોએ અનેક રીતે વર્ણવ્યો. અંતર્મુક્તા કરતા બહિર્મુક્તા જ સારી લાગે, પરિણામ મિથ્યાત્વ. એને આત્મસ્થ થવાનું ગમે જ નહીં, ચટકા ભરે. લોકોને જોયા છે, ચાલતા ચાલતા દાદરામાંથી ગબડી પડે, 15 દિવસનો પાટો આવે, એને કે ભાઈ તમારે સૂઈ રહેવાનું છે, ઊભા નથી થવાનું. 2 દિવસ કીડીઓ ચટકા ભરે, કારણ કે જિંદગી આખી એમ જ પસાર કરી હોય, દોડ 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 કર્યું હોય. એમાં પછી આવી રીતે શાંતિથી સૂઈ રહેવાનું આવે ને, એને એ પીડા વધી જાય. ત્યારે એ સમય પસાર કરવો ધર્મના સહારે એ પણ એને ન ગમે. આ પરિણામ મિથ્યાત્વ. અંતર્મુક્તા પોસાય જ નહીં, બહિર્મુક્તાનો લગાવ એટલો. દીકરાઓ ના પાડે, બાપા 70ની ઉંમર થઈ, ધંધો અમે સાચવી લઈશું, હવે આપ આરામ કરો.
નહીં. છેક સુધી કંટ્રોલ તો મારા હાથમાં જ રહેવો જોઈએ. એ જાય, હિસાબ કિતાબ કરે, બધું કરે. ગૃહસ્થાશ્રમ વીતી જાય, વાનપ્રસ્થાશ્રમ વીતી જાય, સંન્યાસાશ્રમ આવી જાય, પણ ભાઈ હજુ ત્યાં ને ત્યાં જ હોય. કેમ? પરિણામ મિથ્યા. અંતર્મુક્તા ગમે નહીં, બહિર્મુક્તા જ સારી લાગે. આત્મા કરતા શરીર મહત્વનું લાગે. આત્માની વાત કરે કંટાળો આવે, શરીરની વાત કરે કોઈ આનંદ આવે. શાશ્વત કરતા ક્ષણિક વધારે આકર્ષે. જે શાશ્વત છે, જે સનાતન છે, એનું આકર્ષણ ન થાય, ક્ષણિકનું આકર્ષણ વધી જાય. પરિણામ મિથ્યાત્વ, કૃષ્ણ પાક્ષિકતા. મોક્ષ કરતા ભોગ વધારે સાચો લાગે. બધા જ પાખંડીઓ પ્રભુના સમવસ્ત્રણમાં આવતા હતા, બેસતા હતા, દેશના સાંભળતા હતા. પ્રશ્ન પૂછવાની હિંમત નહોતી, પ્રશ્ન પૂછવા જેટલું જ્ઞાન પણ નહોતું. દેશનામાં બેઠા હોય, પ્રભુના પસાએ બધું બરાબર લાગે. સમવસ્ત્રણથી નીચે ઉતર્યા, એક ડગલું ધરતી પર માંડ્યું, પહેલું શું બોલે ખબર? પહેલું વાક્ય શું આવે પાખંડીઓના મોઢામાંથી? શું બકવાસ કરતો હતો, શું બકબક કરતો હતો? મોક્ષ કરતા ભોગ વધારે આકર્ષે. રાગ પ્રેમ લાગે, દ્વેષ ન્યાય લાગે. દ્વેષ કરવામાં જ લાગે કે આ તો સાચો છે, કરવો જ જોઈએ. રાગ કરે એમાં જ એને પ્રેમ દેખાય. અહંકારને સ્વમાન માને અને પરિગ્રહને સુરક્ષા માને. પરિગ્રહ કરે એમાં જ એને સુરક્ષા દેખાય, પોતાનો અહંકાર સચવાય એમાં જ એને સન્માન લાગે. તો સમજવું, આ જ કૃષ્ણ પાક્ષિકતા છે, આ જ પરિણામ મિથ્યાત્વ છે. કૃષ્ણ પાક્ષિકતા એનો સૌથી મોટો દુર્ગુણ એ અંધકાર અંધકાર ન લાગે, પ્રકાશની અભિપ્સા જ ન બચે. અંધકારથી એવા તો ટેવાઈ જાય કે હવે એ સિવાય પણ કંઈ હોઈ શકે છે એ વિચાર જ ન આવે. રોગ હોવો એ મુશ્કેલી છે, પણ રોગથી ટેવાઈ જવો, રોગને સ્વસ્થતા માની લેવી, એ તો એનાથી વધારે મુશ્કેલી છે. ભાગ્યશાળી તમે ને હું ખરેખર બળભાગી છીએ. કૃષ્ણ પાક્ષિકતાને પાછળ છોડી દીધી અને શુક્લ પાક્ષિકતામાં આવી ગયા. ચર્માવર્તમાં પ્રવેશ થઈ ગયો. આ આપણી સૌથી મોટી ધન્ય ભાગ્ય છે. આપણું પણ તમારે તમારા જીવનને નિષ્પક્ષ રીતે જોવું પડે. હું જે દિશામાં દોડું છું એ દિશા મને ખરેખર ક્યાં લઈ જાય છે. શુક્લ પક્ષનો અર્થ પૂનમ થાય? શુક્લ પક્ષનો અર્થ પૂનમ થાય કે કયો થાય? નહીં, પૂનમ તરફની ગતિ થાય. સુદ એકમે પૂનમનો ચાંદ નથી હોતો, પણ સુદ એકમે પૂનમના ચાંદ તરફ જવાની શરૂઆત થઈ ગઈ હોય છે. તો શુક્લ પાક્ષિકતાનો અર્થ કેવળ જ્ઞાન નથી. શુક્લ પાક્ષિકતાનો અર્થ એ થાય છે કે સાધકના જીવનમાં પ્રથમ પરિવર્તન આવે. અત્યાર સુધી એના જીવનમાં કોઈ જ પરિવર્તન નહોતું. પ્રથમ પરિવર્તન આવ્યું, ભલે નાનકડું હતું, પણ એ પરિવર્તને કેવળ જ્ઞાનની દિશા ખોલી દીધી. તો પહેલું એક નાનકડું પરિવર્તન, જ્યારે ગૌતમ સ્વામી અત્યંત શોકગ્રસ્ત બન્યા કે હાલિકને આટલું સમજાવીને લાવ્યો, દીક્ષા લેવા લાગ્યો અને ઓઘોને મુપત્તિ ફેંકીને ભાગી જાય. તમે વિચાર તો કરો. માનો કે આ સંઘમાં કોઈ દીક્ષાર્થીનું મુહૂર્ત પ્રદાન છે, બરાબર? મુહૂર્ત પ્રદાનની બધી જ તૈયારી થઈ ગઈ છે, સંગીતકાર આવ્યા, એન્કર આવ્યા, મહારાજ બેસી ગયા, બધું જ. અને તમને ખબર પડે કે મુમુક્ષુ ભાગી ગયા છે, તો શું થાય? બધું જ હોય અને મુમુક્ષુ જ ભાગી ગયો હોય તો શું થાય? કાપો તો લોહી ન નીકળે. ભાગ્યશાળી ગૌતમ સ્વામી પાછળ નજર કરે, ઓઘો ને મુપત્તિ જમીન પર, અને જે મૂર્તિઓ છે ભાગી ગયો.
પ્રભુએ ગૌતમ સ્વામીને ફરમાવ્યું, શોક ન કરો, આપણે એના આત્મદ્રવ્યમાં જે પહેલું પરિવર્તન લાવવાનું હતું એ લાવી દીધું. એને શુક્લ પાક્ષિકતામાં દાખલ કરવાનો હતો, કરી દીધો છે. હવે એની ગતિ ચાલુ રહેશે, પ્રગતિ થયા કરશે, અને એક દિવસ એ જ આત્મદ્રવ્ય કેવળ જ્ઞાન પામીને ઉભું રહેશે. ભાગ્યશાળી કૃષ્ણ પાક્ષિકતા હતી. જીવ પોતાની નાની પણ ભૂલ માટે બીજાને દોષ આપતો હતો. શુક્લ પાક્ષિકતા આવી. પહેલી કળા પ્રગટ થશે ભૂલનો સ્વીકાર કરવાનો, કે મારી પણ ભૂલ હોઈ શકે. કૃષ્ણ પાક્ષિકતા હતી, નાનું પણ અપમાન થાય બદલો લેવાની ભાવના જાગતી છે. શુક્લ પાક્ષિકતા આવી, જીવ શાંત બનશે કે બદલો લેવામાં મારા આત્માનું શું. કૃષ્ણ પાક્ષિકતા હતી, દરેક પ્રતિકૂળતા ફરિયાદ બનતી. શુક્લ પાક્ષિકતા આવી, કોઈ પણ ફરિયાદ જન્માવે એવો પ્રસંગ બને, જીવ એ વિચારશે આમાં મારે શું શીખવાનું. ભાગ્યશાળી પરિણામ મિથ્યાત્વ ખલાસ થાય અને પરિણામ સમ્યક્ત્વ આવે. શુક્લ પાક્ષિકતા આવે એટલે જીવમાં 5 સદગુણ પ્રગટે છે. પહેલો સદગુણ પ્રગટે છે શ્રદ્ધા. તમારો ધર્મ કુલાચારનો ધર્મ છે, પરંપરાનો ધર્મ છે. નક્કી માનજો કે તમે જૈન ધર્મમાં જન્મ્યા છો માટે આ બધું કરો છો. તમારો બીજા ધર્મમાં જન્મ થયો હોત, તમે એ કરતા હોત, તો તમારો ધર્મ ઘણે અંશે કુલાચારનો ધર્મ છે. જૈન છો, અહીંયા પ્રવચન સાંભળવા આવો છો. અન્ય ધર્મમાં હોત, અન્ય જગ્યાએ જતા હોત, તમને પોતાને જૈન ધર્મમાં શ્રદ્ધા નથી, માત્ર પરંપરાગત આચરણ છે. અને એ આચરણને તમે શ્રદ્ધાનું નામ આપી રહ્યા છો. તમારે શ્રદ્ધા વાસ્તવિક રૂપે ખીલવવી પડશે. કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ, તત્વ અને આત્મકલ્યાણની દિશા, આ બધામાં વિશ્વાસ જગાડવો પડશે. માત્ર પરંપરાગત આચરણ કરીને તમે બેસી રહો તે નહીં ચાલે. શુક્લ પાક્ષિકતા વગર પરંપરાગત આચરણ હોઈ શકે છે. કૃષ્ણ પાક્ષિકપણામાં પણ અનંત વખત જૈન કુળમાં જન્મ લીધો છે. અનંત વખત દીક્ષા લીધી છે, પ્રવચનો આપ્યા છે. તમને નવાઈ લાગે એવી એક વાત કરું, તમે માન્ય નહીં કરો, તમને વિશ્વાસ નહીં આવે, પણ હકીકત છે મહાવીર સ્વામી પોતે ઉપદેશ આપીને જેટલા જીવોને મોક્ષે પહોંચાડી શક્યા, ફરીથી મહાવીર સ્વામી પોતે ઉપદેશ આપીને જેટલા જીવોને મોક્ષે પહોંચાડી શક્યા, એના કરતા અંગાર મર્દકાચાર્યના આત્માએ અથવા તો કોઈ પણ અભવ્યના આત્માએ બોધ આપીને મોક્ષે પહોંચાડેલા જીવોની સંખ્યા વધારે છે. તીર્થંકર જેટલા જીવોનું કલ્યાણ કરી શકે, એનાથી વધારે કલ્યાણ અભવ્યનો જીવ કરી શકે. ગળે ઉતરે છે. અરિહંત જેટલા જીવોને મોક્ષે પહોંચાડે, એના કરતા અભવ્યનો જીવ વધારે લોકોને મોક્ષે પહોંચાડી શકે છે. ગળે ઉતરે છે. પણ એક ગણિત સમજાવ. મહાવીર સ્વામીની યાત્રા કેટલી? પહેલા ભવથી શરૂ થઈ
27માં ભવ સુધી પહોંચી. પહેલા ભવ પહેલા તેમને કોઈને મોક્ષે પહોંચાડ્યા નથી. પહેલા ભવથી શરૂ કરીને જ્યારે જ્યારે ચારિત્ર લીધું ત્યારે ત્યારે એમને કોઈકને મોક્ષે પહોંચાડ્યા હશે. તો એમને મોક્ષે પહોંચાડેલા જીવોની સંખ્યા થોડાક લાખની છે. થોડાક લાખ કે જે એમના સહારે મોક્ષે ગયા, તીર્થંકરના સહારે. બરાબર. પણ હવે મોક્ષે ગયા પછી એમના સહારે કોણ મોક્ષમાં જવાનું? કોઈ નહીં. હવે એ તો સિદ્ધ શિલા પર પૂરું થઈ ગયું. જ્યારે અભવ્યનો આત્મા અનાદિ અનંત આ સૃષ્ટિમાં જ છે. અનેક વખત દીક્ષા લેશે, અનેક વખત આચાર્ય બનશે, અનેક વખત દેશના આપશે, અનંત આત્માઓને દીક્ષા આપશે, અનંત આત્માઓને મોક્ષે લઈ જવામાં નિમિત્ત બનશે. તો ચડિયા તો કોનો આત્મા કહેવાય? તીર્થંકરનો કે અભવ્યનો? તીર્થંકર થોડા લાખ કરોડને તારી શકે, અભવ્ય કેટલાને તારે? અનંતને. તો તીર્થંકરના સહારે મોક્ષે પહોંચેલા જીવોની સંખ્યા ઓછી, અભવ્યના સહારે મોક્ષે ગયેલા જીવોની સંખ્યા વધારે. તો ચડિયા તો કોણ કહેવાય? તીર્થંકર કે અભવ્ય? તીર્થંકર કહેવાય. એક સામાન્ય સાધક પણ અભવ્ય કરતા એટલે ચડિયાતો પુરવાર થાય છે. કેમ કે દીક્ષા લેવી કે પછી આચાર્ય પદ મેળવવું કે પછી શ્રાવકપણાનું પાલન કરવું, આ બધું જ કૃષ્ણ પાક્ષિકતામાં હોઈ શકે છે. અભવ્યના આત્મામાં કાયમ અંધારું છે. કાયમ અંધારું. અભવ્ય આત્મામાં માને, ખાસ કહું છું, અભવ્ય આત્માને સ્વીકારે, અભવ્ય ચારિત્રને સ્વીકારે, અભવ્ય પરલોકને સ્વીકારે, અભવ્ય ચારિત્રથી પુણ્ય બંધાય છે, કર્મ નિર્જરા થાય છે, સ્વીકારે. અભવ્ય 1 થી શરૂ કરીને 8 તત્વ, 8 સ્વીકારે. 9 તત્વમાંથી શેને ન સ્વીકારે અભવ્ય? મોક્ષને. એ બધું જ માને, મોક્ષમાં ન માને. એને મોક્ષની વાત હંમેશા નકામી લાગે, તુચ્છ લાગે, અવિશ્વસનીય લાગે, અને પરિણામ મોક્ષને સમજાવી શકે, મોક્ષને સમજી ન શકે. પોતાના જ્ઞાન બળે, પોતાની વ્યાખ્યાન કરવાના બળે મોક્ષની ઈચ્છા જગાડી શકે, ખુદ જાગી ન શકે. ભાગ્યશાળી. કૃષ્ણ પાક્ષિકતામાં અનંત ભવ વિતાવ્યા અને અનંત ધર્મ કર્યો. એક ભવ મળ્યો છે સાચી શ્રદ્ધા જગાડી લેવા. માત્ર પરંપરાગત આચરણ ન રાખો, શરણાગત બનો. તીર્થંકર પ્રત્યે, તીર્થંકરના વચન પ્રત્યે, આત્મતત્વ પ્રત્યે, આત્મકલ્યાણના માર્ગ પ્રત્યે શરણાગત બનજો. 2. કૃષ્ણ પાક્ષિક જીવ, એનામાં દયા હોય, અનુકંપા ન હોય. એ દયા કરે, દાન આપે, પણ અંદરથી અનુકંપા નામની સંવેદના ન હોય. કારણ કે એને બીજાનું દુઃખ દુઃખ જ ન લાગે. પોતાનું સુખ એટલું મૂલ્યવાન બની જાય કે બીજાના દુઃખ માટે એની અંદર કોઈ સિમ્પથી જ ન બચે. એનો દરેક ધર્મ, કૃષ્ણ પાક્ષિકનો દરેક ધર્મ એને વધારે કઠોર બનાવે, કેમ કે બીજાની એને પડી જ ન હોય. ભાગ્યશાળી. અભવ્યના આત્મામાં ક્યારેય કરુણાનો પરિણામ જ ન ઉઠે, જાગે જ નહીં. દાન પુણ્ય કમાવવા માટે એને સમજણ એટલી પડે કે દાન આપીશ તો મારી સદગતિ થશે. પેલું અમે નાના હતા ને, એક ગીત આવતું હતું, તુમ 10 પૈસા દોગે, એવું આવતું ને, 1 પૈસા દોગે વો 10 લાખ દેગા, એવું કંઈક આવતું હતું. બસ આ અભવ્યની માન્યતા, કૃષ્ણ પાક્ષિકની માન્યતા. 1 પૈસો આપું 10 લાખ મળે. જે હિસાબે લોકો લોટરીમાં પૈસા લગાડે એ હિસાબે દાન કરે. પૈસો આપીને મને મળશે. એના દૃષ્ટિકોણમાંથી ક્યારેય ભૌતિકતા હટે જ નહીં. બીજાનું દુઃખ દૂર કરવું છે એ પરિણામ જ ન હોય.
એને તો એક જ વસ્તુ હોય, આ આપીશ મને મળશે. ભાગ્યશાળી. હા, આ જે એનો પરિણામ છે એને દયા કરવા છતાં અનુકંપાથી દૂર રાખ, દાન કરવા છતાં એની અંદર કરુણાનો પરિણામ ન જાગવા દે. જયના પાલન ઉત્કૃષ્ટ કક્ષાનું હોવા છતાં જીવ વાત્સલ્ય ન આપવા દે. જયના હોય જીવ માટેનું વાત્સલ્ય ન હોય. આપણે લાવવાનું છે શુક્લ પાક્ષિકતામાં પહેલી શ્રદ્ધા, બીજી આ અનુકંપા. કોઈનું દુઃખ લાગે, સંવેદના સૃષ્ટિ માટેની હોય અને દરેક જીવ માટે વાત્સલ્યનો પરિણામ. ત્રીજું, અભવ્ય નિરાશ થાય. કૃષ્ણ પાક્ષિક જીવ નિરાશ થાય, પણ એની નિરાશા શેની હોય? પોતે જે ઉપાય અજમાવ્યો એ સફળ ન થયો એની નિરાશા. એને કોઈ પણ દિવસ સંસારની મર્યાદાનો બોધ ન થાય, નિર્વેદ ન આવે. નિરાશા અને નિર્વેદ વચ્ચે ફરક સમજજો. બંનેમાં સંસારથી થાકતા હોય છે. અમારી પાસે કદાચ દર અઠવાડિયે ઓછામાં ઓછું એક માણસ એવું આવે છે જે અમને એમ કે છે કે હવે જીવવા જેવું લાગતું નથી, હવે આ સંસારમાં કશું બચ્યું નથી. એ નિર્વેદ લઈને આવે છે કે નિરાશા લઈને? તમને શું માનો છો? નિરાશા. એને સંસારની મર્યાદાનો બોધ નથી, એને પોતાને નિષ્ફળ ગયાનું દુઃખ છે. પોતે જે ઈચ્છ્યો હતો એમાં સફળ ન થયું એ દુઃખ. તો અભવ્યનો જીવ નિરાશ થાય, નિર્વેદી ન થાય. નિર્વેદનો મતલબ છે ભોગ પ્રત્યે ઘૃણા નહીં, પણ ભોગમાં સુખ નથી એવી વાસ્તવિક સમજણ. અભવ્યનો જીવ પણ, કૃષ્ણ પાક્ષિકનો જીવ પણ ભોગમાં ઘૃણા અનુભવ. આ આત્મહત્યા કરનારા લોકો એને સંસાર પ્રત્યે નિર્વેદ હોય છે. જે આત્મહત્યા કરીને મરી જાય છે એની પાસે પણ નાના મોટા ભોગ સુખ હોય જ છે, અને છતાંય કેમ મરે છે? એમને નિર્વેદ જાગ્યો છે. સંસાર હવે અસાર લાગે છે એમને, નિરાશા. તો નિષ્ફળતાથી થાકે તે નિરાશ બને છે, મર્યાદાની સમજણ પામે તે નિર્વેદી બને. શુક્લ પાક્ષિક જીવ નિર્વેદી હોય, કૃષ્ણ પાક્ષિક જીવ નિરાશ હોય. કારણ કે ભોગમાં સુખ છે એ બુદ્ધિ એની સમાપ્ત ન થઈ. એને તો માત્ર જોઈએ તે ભોગ ન મળ્યા એની નિરાશા. ભોગમાં સુખ છે એ બુદ્ધિ ક્યારેય ખતમ ન થઈ. ચોથું, સંવેગ. શક્તિશાળી. ક્યારેક આ બધામાંથી છૂટવું છે એવી બુદ્ધિ તો તમને પણ જાગે છે. તમને પણ. સાચું કહું, 3 વખતે તમે પ્રચંડ વૈરાગી હો છો. પહેલું, સ્મશાનના દરવાજે. સ્મશાનના દરવાજે ઊભા હો, કોઈની મૈયત નીકળી હોય અને તમારા મોઢામાંથી જે વચન નીકળે ને, ઇન્દ્રિય પરાજય શતક ને વૈરાગ્ય શતક ને ઓળંગી જાય એવો વૈરાગ્ય તમારા વચનમાંથી આમ નીકળતો હોય. બસ આ જ સંસાર, એક દિવસ આ બધું છોડીને નીકળી જવાનું. શું આવ્યું સાથે? સ્મશાનના દરવાજાની બહાર આવે, પહેલું વાક્ય એ નીકળે, 3 કલાકથી ઉભા હતા, એવી ભૂખ લાગી છે. શું છે? સાચું. તમે કોઈને મૈયતમાં જાઓ, પહેલી ચિંતા પરિવારે તમને ખવડાવવાની કરવી પડે એ દશા આવી ગઈ છે કે તમે શું ખાશો. તો સ્મશાનના દરવાજે પહેલો વૈરાગ્ય તમારો. બીજો વૈરાગ્ય, પેટ ભરાઈ ગયું હોય અને છતાંય ધરવ ન થાય અને ખાઈને ઉઠો અને પછી 2 ડગલા ચાલવા જેટલી પણ તાકાત ન બચી હોય અને ત્યારે જે અકળામણ થાય ત્યારે બીજો વૈરાગ્ય કે આપણે ભાઈ હવે તો સંયમ, હવે તો સંયમ, હવે આ બધું ખાવું જ નથી. અને ત્રીજો વૈરાગ્ય તમારો, આવા પ્રવચન વગેરે ચાલતા હોય અને ક્યાંક કંઈક અડકી ગયું, આ દાદરો ઉતરો ને ત્યાં સુધી, આ દાદરો નીચે ઉતર્યા, પતી ગયું. તો સ્મશાન અંતે, પુરાણ અંતે
ભોજનાંતે ચ યામતી, સ્મશાનના દરવાજે, ભોજનના છેલ્લા ઓડકારે અને ઉપાશ્રયના દરવાજે જે બુદ્ધિ હોય છે એ બુદ્ધિ જો આખી જિંદગી મળે ને તો માણસ સંત બની જાય. તો ભાગ્યશાળી. છૂટવાની ઈચ્છા, મોક્ષે જવાની ઈચ્છા તો તમને પણ થાય. તદ્દન સૂકો વિચાર. એ નિરાતે જમી કરીને ઉઠે, પેટ પર આમ હાથ ફેરવતો હોય, મુખવાસ બરાબર ખાઈ લીધો હોય અને પછી એમ 5 મિનિટ માટે એમ હિંચકે હિંચડતો હોય અને ત્યારે વળી ઈચ્છા જાગી જાય કે મોક્ષે જવા જેવું ખરું, બાકી કંઈ જ નહીં. ભાગ્યશાળી. શુક્લ પાક્ષિક જીવ એને સમજાઈ જતું હોય છે માનવ જીવન માત્ર પસાર કરવા માટે નથી, એ ક્યાંક આગળ જવા માટે. તમને ખબર છે ઇંગ્લિશમાં કોઈ મૃત્યુ પામે ને એના માટેનો બહુ સરસ શબ્દ છે, પાસ અવે. એ પસાર થઈ ગયો. કેટલું સાચું બોલી જાવ છો કે એને જીવનમાં બીજું કાંઈ જ ન કર્યું, ખાલી પસાર થઈ ગયો બસ આ એક લાઈફમાંથી. જાણે આ દરવાજેથી કબૂતર ઉડતું ઉડતું આવ્યું, અહીંયા થોડા કાંટા લગાડ્યા અને પછી અહીંથી બહાર નીકળી ગયું. એમ તમે આ મનુષ્ય ભવમાં દાખલ થયા માતાની કુક્ષીના દરવાજે અને સ્મશાનના દરવાજે બહાર નીકળી ગયા. વચ્ચે થોડા કાંટા લગાડી દીધા, એને કહેવાય પાસ અવે. તમારે તમારા જીવનને માત્ર પસાર નથી કરવાનું, તમારે આ જીવનને ક્યાંક આગળ લઈ જવાનું. અને ભાગ્યશાળી. પાંચમું છે પ્રશમ. શુક્લ પાક્ષિકતાનું પાંચમું લક્ષણ છે પ્રશમ. શ્રદ્ધા, અનુકંપા, નિર્વેદ, સંવેદ અને પ્રશમ. કષાયોની સત્તા ધીમે ધીમે ઘટતી જાય અને પ્રકાશની માત્રા ધીમે ધીમે વધતી જાય. ભાગ્યશાળી. ચંદ્રની કોઈ પણ કળા બહારથી આવીને જોડાતી નથી, ચંદ્રમાં કળા ઉમેરાતી નથી, માત્ર દિવસે ને દિવસે પ્રગટ થાય છે. તો એ જ રીતે તમારા આત્મતત્વ તરફ તમારી દૃષ્ટિ વળે, શુભની અને શુદ્ધની રુચિ જાગે, અશુભ પ્રત્યે લગાવ ઘટે, ત્યારે એમ સમજવું કે કૃષ્ણ પાક્ષિકતા મંદ પડી, કૃષ્ણ પાક્ષિકતા ઓછી. કૃષ્ણે પક્ષે પરીક્ષીણે શુક્લે ચ સમુદંચત. કૃષ્ણ પાક્ષિકતા ઘટતી જાય એટલે કર્મના આવરણ અને મોહની શક્તિ બે મંદ પડતી જાય. તમારી અંદર જેટલા પણ દોષ છે એના મૂળમાં પડી છે મોહની શક્તિ. આ મોહ એ જ કૃષ્ણ પક્ષ છે. તમારું દરેક પાપ એના મૂળમાં મોહની શક્તિ પડી છે. આ મોહની શક્તિ ખસતી જાય, નબળી પડતી જાય અને આધ્યાત્મિક પુરુષાર્થ જાગે. આધ્યાત્મિક પુરુષાર્થનો અર્થ એ નથી કે નવો આત્મા બનાવવાનો, પણ જે આત્મા છે એને ચોખ્ખો કરવાનો. ભાગ્યશાળી. માટીમાં સોનું ભેગું નીકળે. કદાચ તમને ખબર ન હોય તો કહી દઉં કે આજ સુધી કોઈ દુનિયાની સોનાની ખાણ એવી શોધાઈ નથી કે જેમાં સીધા સોનાના ગચ્ચા નીકળતા હોય. એ તો ટનબંધ માટીમાં 1 ગ્રામ સોનું ભરેલું હોય. તમારે સોનું છૂટું પાડવું પડે. મેં આજે જ સમજાવ્યું હતું. ટનબંધ માટી એટલે કે અનંત અનંત પૂતગલો, એની સામે 1 ગ્રામ સોનું તમારો આત્મા. તમારે એક ટનબંધ માટીમાંથી 1 ગ્રામ સોનું છૂટું પાડવાનું છે. દુનિયાની કોઈ પણ તાકાત સોનું બનાવી શકતી નથી, સોનાને છૂટું પાડી શકે છે. પ્રકાશ તો બહાર આવી ગયો હોય, બહારી એટલી ધૂળવાળી હોય ને કે પ્રકાશ અંદર ન આવે. તો તમે બહારી ચોખ્ખી કરો. બહારી ચોખ્ખી કરો એટલે તમે સૂર્ય ઉગાડ્યો એવું કહેવાય ખરું? નહીં.
પણ જે સૂર્ય તમારા માટે નહોતો ઉગેલો એ હવે ઉગેલો થશે. તો એ જ રીતે પૂતગલથી આત્માને છૂટો પાડીએ, બારીનો કાચ સાફ કરીએ અને સૂર્યપ્રકાશ દેખાતો થાય. એ જ રીતે મોહ હટી જાય, ચૈતન્ય પ્રગટ થાય. રાગ દ્વેષ ક્ષીણ થાય, સમતા પ્રગટ થાય. અજ્ઞાનનું આવરણ હળવું પડે, જ્ઞાન વધુ સ્પષ્ટ થાય. ક્યારેય છે ને નિરાશામાં જવાનું નથી. અફસોસ, આર્ત ધ્યાન એને આ શાસન માન્યતા આપતું નથી. અહીંયા ક્યાંય એવું નથી કીધું કે તમારા દોષોને યાદ કરીને રડો, એવું નથી કીધું. અહીં તો એક જ વસ્તુ કીધી છે કે દોષોને ઓળખીને એની સામે લડો. આ શાસન રડવા માટેનું છે જ નહીં. દોષોને યાદ કરીને રડવું એ ઇતર ધર્મો થયા. દોષોને ઓળખીને એની સામે લડવું એ જૈન શાસન થયું. અહીં તો તમે જન્મ્યા અને તમને બોલાવવાનો પહેલો પ્રયત્ન થયો ને તો પણ એમ જ શીખવાડ્યું, નમો હરિહંતાણું. શત્રુઓનો નાશ કરે છે એને નમસ્કાર. પહેલી ક્ષણે તમને જે આપી હતી એ વીરતા હતી, બીજું કાંઈ જ નહોતું. તમને એક જ વસ્તુ શીખવાડી હતી કે આ જગતમાં લડી લેજે. રડી પડવાનું તો કીધું જ નહોતું, કેમ કે રડવાનું તો તમે શીખીને જ આવ્યા હતા. લડવાનું શીખવાડવું પડે. મકેશારી, અમારી પાસે જે લોકો આવે છે ને બહુ નિરાશ થઈને આવે. મારામાં આટલો ક્રોધ છે, મારો મોહ હજી છૂટતો નથી, હજી મન સ્થિર નથી થતું, હજી સાધનામાં ઊંડાણ નથી પકડાતું. સમજો કે આ બધી જ નિરાશા એ તમારે કાઢી નાખવાનું. કેમ કે એકમના દિવસે પૂનમ બનવું જરૂરી નથી. પણ એકમ આવી, શુક્લ પાક્ષિકતા આવી, નક્કી માનજો કે પૂનમ આવશે. પણ તમારે એકમ લાવવાની છે. તમારો પ્રયત્ન પૂનમ લાવવાનો હોય કે એકમ લાવવાનો? એકમ લાવવાનો. તમારે તો ચંદ્રની એક કળા પ્રગટ કરી આપવાની છે, એક કળા. બાકીની અનંત કળા એક કળાના બળે આવી જશે. આપણે ચંદ્રની કઈ એક કળા પ્રગટ કરવાની છે? મોક્ષ પ્રત્યેનો અનુરાગ. બસ એક કળા જો પ્રગટ થઈ ગઈ ને, મને મોક્ષ જોઈએ જ, મારે મુક્ત થવું છે, આ એક કળા પ્રગટ થઈ એટલે સમજવું કે તમારો શુક્લ પાક્ષિકતામાં પ્રવેશ થયો. એક કળાના બળે તમે બીજી અનંત કળા મેળવી લેશો. કળા પ્રગટ કેવી રીતે થાય એના માટે ટીકાકાર ભગવંતો એમને 3 માર્ગ દેખાડ્યા છે. પહેલો માર્ગ છે જે માર્ગ તમારા પરિણામ મિથ્યાત્વને ખલાસ કરે છે. એ માર્ગ છે તમારી અંદર જે અશુભ પડ્યું છે એ અશુભ માટેનો પશ્ચાતાપ. એ અશુભ એની માટે માત્ર રડી લેવું તે અફસોસ, પણ અશુભને ઓળખીને એને હટાવવાનો પ્રયત્ન એ તમારો પશ્ચાતાપ. આ પશ્ચાતાપ તમારા પરિણામ મિથ્યાત્વને ખતમ કરશે. મેં કહ્યું યાદ રાખજો, પ્રદેશ મિથ્યાત્વ જેટલું ખરાબ નથી એટલું ખરાબ પ્રવર્તન મિથ્યાત્વ છે. પ્રવર્તન મિથ્યાત્વ જેટલું ખરાબ નથી એટલું ખરાબ પ્રરૂપણા મિથ્યાત્વ છે. પણ પ્રરૂપણા મિથ્યાત્વ જેટલું ખરાબ નથી એટલું ખરાબ છે પરિણામ મિથ્યાત્વ. પરિણામ મિથ્યાત્વ એટલે નિરંતરપણે પ્રવર્તતો અશુભનો પક્ષપાત. એ અશુભનો પક્ષપાત તો જ તૂટે કે તમારી અંદર જે અશુભ છે એ અશુભને દૂર કેવી રીતે કરી શકાય એ સતત તમે જાગૃતિ રાખતા. તો જાગૃતિ એ શુક્લ પાક્ષિકતાનું પહેલું પગથિયું છે. તમે જાગૃત બનો, પોતાના દોષોને ઓળખતા બનો, અને એની સાથે આવે શુભ માટેનો અનુમોદનાનો ભાવ. કેમ કે પૂનમ તો આવશે કે લક્ષ્ય તરીકે બેઠું હશે. શુભની ઓળખાણ શુભ તરફની ગતિ કરાવે છે. તો દુનિયામાં જે પણ શુભ છે
એને ઓળખતા જવું, એને બિરદાવતા જવું, એની અનુમોદના કરતા જવું, આ શુક્લ પાક્ષિકતાના પગથિયા બને છે. તમે વિચારો, કોઈ માણસ સારું કામ કરે, એની નિંદા કરો તમે, એને પાપ કહેવાય કે ન કહેવાય? સારા કામની નિંદા કરો એ પાપ છે. પણ કોઈ માણસ સારું કામ કરે, એની તમે પ્રશંસા ન કરો, એને પાપ કહેવાય કે ન કહેવાય? નિંદા કરો એ પાપ છે તો સમજાય છે, પણ કોઈ કશુંક સારું કામ થાય એની પ્રશંસા ન કરો એ પાપ છે, એ નથી સમજાતું. એકમાત્ર જૈન શાસન છે, એને કહ્યું કે સંઘમાં હે ગુણવંત તની અનુપબ્રહ્મણાથી. અનુપબ્રહ્મણા એનો અર્થ થાય છે અનુમોદનાનો અભાવ. જે ગુણવંત આત્મા છે એના માટે મેં અનુમોદનાનો પરિણામ ન કેળવ્યું. આ કેળવવો જ પડશે, કેમ કે એકમે એકમ નથી રહેવાનું, એને પૂનમ સુધી પહોંચવાનું છે. અને પૂનમ સુધી પહોંચવા માટે જરૂરી છે કે શુભ પ્રત્યેનો અનુરાગ વધે, અને અનુરાગ તો વધશે કે શુભ માટે અનુમોદનાનો પરિણામ થશે. અને 3, દિશા. અશુભનો પશ્ચાતાપ આવ્યો, શુભની અનુમોદના આવી, પણ જ્યાં સુધી દિશા નક્કી નહીં થાય કે મારા આત્મદ્રવ્યને પરમ તત્વ તરફ ખેંચી જવું છું, એ દિશા નક્કી નહીં થાય ત્યાં સુધી એ પ્રગતિ, વાસ્તવિક પ્રગતિ નહીં બને. મને તમારી સામે જો ગણો તો કુલ મળીને એક જ ફરિયાદ છે, એક જ. એ ફરિયાદ એ છે કે તમે દિશા નથી જોતા. તમે માત્ર એ જ ગણ્યા કરો છો, કેટલા સામાયિક કર્યા, કેટલા ઉપવાસ કર્યા, કેટલું આ કર્યું, કેટલું આ કર્યું. તમારા 3 જ પ્રશ્ન હોય છે. 1, ધર્મ કેટલો કર્યો? 2, ધર્મમાં કેટલો સમય પસાર કર્યો? બરાબર, 2. અને 3, બીજા એવો કયો ધર્મ કરે છે કે જે હું કરું? તમે 3 જ પ્રશ્ન પૂછો છો. ધર્મ કેટલો કર્યો, ધર્મમાં કેટલો સમય પસાર કર્યો, અને 3, બીજાનો એવો કયો ધર્મ છે કે જે હું કરી શકું? જ્ઞાની ભગવાન તો કહે છે કે શુક્લ પાક્ષિકતા લાવવા માટે તમારે પ્રશ્નો બદલવા પડશે. ધર્મ કેટલો કર્યો એ પ્રશ્ન નહીં, પણ મેં એવો કયો ધર્મ કર્યો કે જે મને પરમ તત્વ સાથે જોડે? પ્રશ્ન બદલવો પડશે. કેટલો એ પ્રશ્ન કૃષ્ણ પાક્ષિકતામાં હોય. તમારે કેટલું એ વિચારવાનું જ નથી. તમારે શું વિચારવાનું છે? મેં એવો કયો ધર્મ કર્યો કે જે મને પરમ તત્વ સુધી લઈ જાય? ધર્મમાં કેટલો સમય પસાર કર્યો? નહીં. પ્રશ્ન બદલો. મારા જીવનનો એવો કેટલો સમય પસાર થાય છે કે જેમાં પ્રભુ આજ્ઞા ઉમેરાયેલી હોય છે, જેમાં ધર્મ ઉમેરાયેલો હોય છે? ધર્મમાં કેટલો સમય પસાર કર્યો એમ નહીં, કેટલા સમયમાં ધર્મ ઉમેર્યો. બહુ મહત્વનું છે. કદાચ તમે દેરાસરમાં 2 કલાક પસાર કરી પણ દીધા, પણ એ 2 કલાકમાં એ જ વિચાર કર્યો હોય કે આ 2 કલાક હું જે કરું છું એની લોકો નોંધ લે, તો નક્કી માનજો કે 2 કલાકમાં ધર્મ ન ઉમેરાય. ધર્મમાં 2 કલાક વીત્યા, 2 કલાકમાં ધર્મ ન આવ્યો, તો પ્રશ્ન બદલવો પડશે. અને ત્રીજો પ્રશ્ન, બીજા કયો ધર્મ કરે છે કે હું કરી શકું? એ નહીં. પ્રશ્ન એ કરવો પડશે કે બીજાનો ધર્મ જોઈને હું એની અનુમોદના કરી શકું છું કે? કેટલીક વાર ધર્મમાં પણ સરખામણી આવી જાય. તમારે સરખામણીની અનુમોદના કરવાની. ભાગ્યશાળી કોઈ પણ જીવને આજની અમાસથી માપવા એ જ્ઞાનીની દૃષ્ટિ નથી. જ્ઞાની એક જ જુએ છે પરિવર્તનની શક્યતા. ભયંકર અમાસની રાત, એ રાતે જ 1 સેકન્ડ એવી વીતે છે કે શુક્લ પાક્ષિકતાની શરૂઆત થાય. અમાસની રાત્રે જ એ સેકન્ડ આવતી હોય છે. જ્ઞાની હંમેશા સામેવાળામાં એ સેકન્ડને લાવવાનો પ્રયત્ન કરે છે.
તમે જુઓ, કોઈ પણ જ્ઞાનીએ કાપી સાથે અમાસથી કામ નથી પાડ્યું. એમને તો હંમેશા એ સેકન્ડને ઓળખી છે, એ સેકન્ડને પકડી છે કે એનામાં પરિવર્તન કેવી રીતે લાવી શકાય. તો ભાગ્યશાળી પૂર્ણતા અષ્ટક આજે પૂર્ણ થઈ રહ્યું છે. પહેલો શ્લોક, એમાં આપણે એ વસ્તુ શીખ્યા, અંતર પૂર્ણ હશે તો જગત પૂર્ણ લાગશે. અંદર ખાલીપો હશે તો જગત ખાલી ખાલી લાગશે. અંદરથી પૂર્ણ છો, આખું જગત પૂર્ણ લાગશે. તો પહેલામાં પૂર્ણતાની ઓળખાણ કરી. પછીના 6 શ્લોક એમાં પૂર્ણતાને સમજવાનો પ્રયત્ન કર્યો. બીજા શ્લોકનું હાર્દય હતું, બહારની ઉપાધિઓથી મળતી શોભા એ ઉછીની હોય છે, આત્મગુણથી પ્રાપ્ત થતી શોભા પોતિકી હોય છે. ત્રીજા શ્લોકમાં આપણે એ શીખ્યા, વિકલ્પો જેટલા વધશે આત્મ સમુદ્રને ચંચળ બનાવશે. ચોથા શ્લોકમાં આપણે શીખ્યા, જ્ઞાન જ એક એવી વસ્તુ છે જે તૃષ્ણાનો ઔષધ બની શકે છે. પૂર્ણતાનો અનુભવ તમારી તમામ તૃષ્ણાને શાંત કરી શકે છે, એ શીખ્યા. પાંચમો શ્લોક, એમાં આપણે શીખ્યા કે બહારની વસ્તુઓ માટેની નિસ્પૃહતા, પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેની ઉદાસીનતા, વિભાવ દશાથી મુક્ત રહેવાનો પ્રયત્ન, એ જ તમને આંતરિક પૂર્ણતા આપે છે. પાંચમા શ્લોકમાં આ શીખ્યું. છઠ્ઠા શ્લોકમાં એ શીખ્યા કે દરેક ઈચ્છાને પૂરી કરતા રહેવું એ પૂર્ણતા નથી. ઈચ્છાઓ તો જાગવાની, પણ દરેક ઈચ્છાને પૂરી કરવાનો પ્રયત્ન કરીએ એ પૂર્ણતા નથી. સાતમા શ્લોકમાં એ શીખ્યા કે જેટલું પર વસ્તુમાં મારું 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 કરીએ એટલી આંતરિક ન્યૂનતા વધતી જવાની, આ શીખ્યા. અને આજે 8મો શ્લોક, એમાં આપણે શીખ્યા કે કૃષ્ણ પક્ષ ધીમે ધીમે સમાપ્ત થતો જાય તેમ તેમ આત્માની પૂર્ણાનંદમય કળાઓ એ પ્રગટ થતી જ જાય છે. શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે, દ્યોતંતે સકલાધ્યક્ષ. આ કળા પ્રગટ થાય ને એ સકલ જીવોને અધ્યક્ષ હોય છે. મતલબ શું કરવાનો છે? આજનું છેલ્લું તત્વ, તમારા સાનિધ્યમાં એ ગુણનો બીજાને અનુભવ થાય. તમે પ્રેમમય છો, તમારા સાનિધ્યમાં આવતા લોકોમાં પ્રેમના સ્પંદનો જગાડશો જ. તમે સ્વસ્થ છો, તમે સમાધિમાં છો, તમે શાંત છો, તમારી ઓરામાં આવતા જીવોમાં તમે શાંતિ લાવશો જ. સકલ જીવોને અધ્યક્ષ બને છે તમારી કળાઓ. પૂનમનો ચાંદ ખીલે, આખી દુનિયા આગળ ખુલ્લો હોય છે એની કળાઓ સાથે. એક જીવ જ્યારે પોતાની શુક્લ પાક્ષિકતાનો વિકાસ કરતો જાય, એની કળાઓ અનુભવાતી જ રહે છે. એને પ્રયત્ન નથી કરવો પડતો કે મારી કળાઓને ઓળખો, એ પરખાતી હોય છે. તો તમારી પાસે એક ચાવી છે તમને ઓળખવાની. આજે તમારા સૌથી નિકટના સ્વજનને જઈને પૂછજો કે મારી હાજરીમાં તને શાંતિ મળે છે કે અશાંતિ. જઈને પૂછજો. મારી ઉપસ્થિતિમાં તને પ્રેમનો અનુભવ થાય છે કે નથી થતો. જો તમે પ્રેમમય હશો, તમારી આસપાસ પ્રેમના સ્પંદન હશે. જો તમે શાંતિમય હશો, તમારી આસપાસ શાંતિ મઢાયેલી હશે. પણ જો તમારી પાસે પ્રેમ અને શાંતિ નહીં હોય તો તમારી આસપાસનું વાતાવરણ પણ એવું જ હશે. તમારે એ કળાઓ ખીલવવાની છે જે સૌને અનુભવાય. તમારે એ કળાઓ ખીલવવાની છે જે કદાચ આંખથી ન દેખાય, કાનથી ન સંભળાય, જીભથી ન ચખાય, મનથી ન વિચારાય, પણ આત્મા એનો અનુભવ કરતો, એ કળા ખીલવવાની છે. આ પૂર્ણતા મેળવવાની યાત્રા નથી. ખાસ કહું છું, પૂર્ણતા મેળવવાની યાત્રા નથી, અનાવરણ થવાની યાત્રા છે.
તમારે આવરણો ખલાસ કરવાના છે. પૂર્ણતા તો તમારી અંદર જ છે. તો મેળવવા માટેનો પ્રયત્ન ન કરતા આવરણોને ખલાસ કરવાનો પ્રયત્ન કરજો. નક્કી કરજો કે મારા કૃષ્ણ પક્ષને મારે ઓળખવો છે. આજે મારામાં કઈ એક કળા વધારે ખીલી મારે પરખવું છે. એક એક કળા પ્રગટાવતા જવું છે. અને રોજે રાત્રે સૂઈ જાઉં ત્યારે એક પ્રશ્ન જાતને પૂછીને સૂવું છે કે આજે મારામાં એક કળા વધારે પ્રગટી, કોઈ એક કળા. ક્યાંક કોઈને સ્નેહ આપ્યો, એક કળા છે. ક્યાંક અપમાન થવા છતાં શાંત રહ્યા, એક કળા છે. ક્યાંક બોલીને જવાબ આપી શકાતો તો મૌન રહ્યા, કળા છે. ક્યાંક અણગમતું થયું છતાંય જતું કર્યું, કળા છે. ક્યાંક તમને જોઈતી વસ્તુ ન મળી છતાંય સમાધિમાં રહ્યા, કળા છે. ક્યાંક અણહકનું લઈ શકાય એવું હતું છતાંય ન લીધું, કળા છે. ક્યાંક પૂતગલો મળી શકે એમ હતા છતાંય નિર્લેપતા રાખી, કળા છે. ક્યાંક આગ્રહ થઈ શકે એમ હતો છતાંય નિરાગ્રહી વર્તન રહ્યું, કળા છે. ભાગ્યશાળી. એક એક કળા પોતાની અંદર પરખતા જજો અને પરખતા પરખતા આ વચનને યાદ કરતા જજો. પૂર્ણ આનંદ વિધો કલા. તમારે કેવા બનવાનું છે? એ પૂનમના ચાંદ જેવા કે જે પૂનમનો ચાંદ 16 કળાએ ખીલ્યો હોય છે. જ્યારે જ્યારે પૂનમનો ચાંદ જુઓ ને ત્યારે ત્યારે કલ્પના કરજો કે આ તો મારા સ્વયંનું આત્મદ્રવ્ય છે. આવી જ રીતે મારે એને ખીલવવાનું છે. આવી જ રીતે એને મારે ચોતરફ અનાવરણ કરીને એને પ્રગટાવવાનું છે. નક્કી માનજો, વાદળ હટતા હોય છે, ચંદ્ર પ્રગટ થતો હોય છે. ચંદ્ર પર વાદળના આવરણ આવી જાય, ચંદ્ર દેખાતો બંધ થઈ જાય. વાદળ હટે, ચંદ્ર પ્રગટ થાય. ચંદ્ર નવો નથી આવતો, પ્રગટ થાય. તમે પણ એ પૂર્ણિમાના ચાંદની જેમ, ચંદ્રની જેમ બધી જ કળાથી સમૃદ્ધ છો. માત્ર વાદળ હટાવવાના છે. અને એ વાદળ છે એકલતાના, અધૂરપના, અપૂર્ણતાના. આ વાદળોને હટાવી દો, અંદરથી પૂર્ણતાનો અહેસાસ કરો. એક વચન હરિભદ્ર સુરી મહારાજનું જિંદગીભર યાદ રાખજો. શ્રાવક બિચારો હોઈ ન શકે. આટલું યાદ રાખજો. જે દિવસે બિચારાપણું અનુભવાય, જે દિવસે લાચારી અનુભવાય, જે દિવસે નિરાશા હતાશા અનુભવાય, એ દિવસે સમજવું કે વાદળ આવી ગયું, અપૂર્ણતાનું વાદળ. શ્રાવક પૂર્ણ હોય, શ્રાવકનો અહેસાસ પૂર્ણતાનો હોય. શ્રાવક ક્યારે પણ પૂછે ને એના મોઢામાંથી એક જ જવાબ નીકળે. શું નીકળે? દેવગુરુ પસાય. આ દેવગુરુ પસાય છે ને, ભાગ્યશાળી પૂર્ણતાનો જવાબ છે. અનંત અનંત સિદ્ધ ભગવંતો, પરમેષ્ઠી ભગવંતો મારા માથે છે અને એનો આનંદ મારી અંદર લઈને હું બેઠો છું. આ પૂર્ણતાનો અહેસાસ એ દેવગુરુ પસાયનો અહેસાસ છે. તમે કોઈ શ્રમણ શ્રમણીને મળો સાહેબ શાતામાં અને એને તમને આવી રીતે કીધું, હા દેવગુરુ પસાય, એવું તમને ક્યારેય કીધું કોઈ દિવસ? ગમે તેવી હશે ને અવસ્થા, એ તમને એમ જ કહેશે દેવગુરુ પસાય. કારણ કે પૂર્ણતાનો અહેસાસ છે. તમારે આ અહેસાસ તમારી અંદર જગાડવાનો છે. એ જો જાગ્યો ને તો આપણી આ પૂર્ણતા અષ્ટકની યાત્રા એ સફળ છે. મંગલમાળા પ્રવર્તશે.